નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વર્લ્ડ વાઇડ જાયન્ટ કંપની સુઝુકી મોટર કંપનીએ પોતાના ભાવિ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરના અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી ₹250 કરોડના ખર્ચે બનાસ ડેરી અને એનડીટીવીના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના 5 બાયો સીએનજી પ્લાન્ટ આપવાનો નિર્ણય કરી આજે કંપનીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની ટીમે બનાસ ડેરી તેમજ ડેરી સંચાલિત બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવી અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની દિશામાં એક મહત્વનું કદમ ભર્યું છે. પશુઓના છાણમાંથી બાયો સીએનજી તૈયાર કરી વાહનો દોડતા થાય અને તેની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય તે દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે. સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં 5 સીએનજી પ્લાન્ટ સ્ટેશનો ઉભા કરવા ₹200 કરોડથી વધુના રોકાણો કરશે. ઉપરાંત સાથે સાથે કેટલીક ટેકનોલોજી પણ પૂરી પાડશે. પશુપાલકોના પશુઓના છાણ મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઉભી કરવાના હેતુથી 2019માં બનાસ ડેરીએ ડીસા તાલુકાના દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ પ્રોજેક્ટથી પ્રેરાઈને જાપાનની જાણીતી મોટર કંપની સુઝુકીએ વિશેષ રસ દાખવી વધુ 4 બાયોગેસ પ્લાન્ટ બનાવવા બનાસ ડેરી સાથે કરાર કર્યા છે. હવે આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યા છે અને દૈનિક 5 લાખની ક્ષમતા સાથેના કુલ 5 સીએનજી પ્લાન્ટ સાથે ફિલિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે, જે 2025 સુધીમાં કાર્યરત થશે. આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા, વડગામ, દિયોદર અને ડીસા ખાતે સ્થપાશે. પ્લાન્ટ માટે બનાસ ડેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે, જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેકનોલોજી મળી ₹250 કરોડથી વધુના રોકાણ સુઝુકી કંપની દ્વારા રોકવામાં આવશે. આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સસ્ટેનેબલ ગોલથી બનાસ ડેરીને મળેલી રાહ ઉપર ચાલી બનાસ ડેરી ગોબરમાંથી ગોબરધનના પ્રોજેક્ટ થકી જિલ્લામાં સ્વચ્છ ઇંધણ અને જૈવિક ખાતરોનું ઉત્પાદન કરી સર્ક્યુલર ઇકોનોમી પ્રસ્થાપિત કરવા માટે આગળ વધી રહી છે. આ દૈનિક 5 લાખ કિલો ગોબર પશુપાલકો પાસેથી ખરીદવામાં આવશે અને ₹5 લાખ પશુપાલકોને ચૂકવવામાં આવશે. ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા ગામે શરૂઆતના પ્રાયોગિક પ્લાન્ટની સફળતા પછી સુઝુકી કંપનીના સહયોગથી વધારેમાં વધારે બાયોગેસ પ્લાન્ટની જિલ્લામાં સ્થાપના કરાશે. प्लांट की शुरुआत बायो सीएनजी प्लांट की शुरुआत बनास में बनास डेयरी ने की थी. ये नए 5 प्लांट के लिए सुजुकी मोटर्स और एनडीटीवी और बनास डेयरी तीनों मिलकर नए 5 प्लांट बनास में बना रहे हैं. एक प्लांट की कैपेसिटी पर डे की 1 लाख किलो गोबर की है, तो एक प्लांट में से ₹1 लाख प्रतिदिन किसान तक पहुंच सके. किसान को एक दूध के अलावा गोबर की आय भी बनेगी. इनके अलावा एक नेचुरल फर्टिलाइज़र भी मिलेगा और जो सीएनजी इनमें से गैस निकलेगा उनमें से प्यूरिफिकेशन करके सीएनजी बनाएंगे. तो सीएनजी के कारण यहाँ पर बाहर से जो आयात तेल की करनी पड़ रही है उन पर निर्भर रहने की ज़रूरत नहीं पड़ेगी. हम बायो सीएनजी यहाँ पर बना सकते हैं. बनास में 30 लाख जितने गाय भैंस है और उनकी कैपेसिटी 3 करोड़ पर डे की कैपेसिटी गोबर की है. तो जो ₹1 किलो भी माने तो एक महीने ₹90 करोड़ का आय और एक्स्ट्रा हम ले सकते हैं जो पूरा करें. तो अभी स्टार्ट कर रहे हैं हमें 5 प्लांट से. आने वाले समय में और भी नए प्लांट सुजुकी और हम साथ में मिलकर करेंगे और आने वाले समय में पूरा आत्मनिर्भर कैसे किसान बन सकते हैं, पशुपालन कैसे बन सकते हैं, उनकी आय कैसे बढ़े, इनके लिए पूरा काम करेंगे. ये सस्टेनेबिलिटी का देश के प्रधानमंत्री मोदी जी का जो सपना है, तो ये संकल्प को हम बनासवासी इस ढंग से सिद्ध करने जा रहे हैं. ₹1 કિલો છાણનો રૂપિયો મળશે, એટલે 15 કિલો જેટલું છાણ મળે ને તો ₹15 રોજના વધારાના દૂધ વગરના વધારાના મળશે. વહુકી જાય ને તોય મળશે, વહુકી જાય તો છાણ તો આપે, તો આખું વર્ષ સુધી એને આવક વધારાની મળશે.